હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ મનીષ ગુપ્તા. આજે આપણે જે ટોપિક જોવાના છે એ છે અકસ્માત અને સેફ્ટી સાયન્સ. અને સેફ્ટી જે ઉદ્યોગોમાં જે હોય છે, ઇન્ડસ્ટ્રીમાં જે શું કહેવાય કે સેફ્ટી કેવી રીતે ફોલો કરી શકીએ, એટલે જેનાથી શું કહેવાય કે અકસ્માત નહીં થાય તેના વિશે આપણે આજે જોશું. ફર્સ્ટ આપણે એક્સિડન્ટ જોઈએ. એમ તો મોસ્ટ ઓફ બધા પર્સનો જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય છે, અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે તો જાણતા અજાણતા અમુક ટાઈમે એક્સિડન્ટ થાય છે. પણ જાણી જોઈને એક્સિડન્ટ થાય તો એ આપણી ભૂલ કહેવાય. પણ અજાણતામાં થઈ જાય તો કોઈ વાત નહીં. પણ એકચ્યુઅલી આપણે કોઈ પણ મીન્સ જે સાધનો છે ત્યાંના એ વ્યવસ્થિત જગ્યાએ મૂકીએ અને બરાબર રીતે આપણે ઇન્ડિકેશન રાખીએ, જેમ કે સાઇનનો યુઝ કરીએ, તો આપણો અકસ્માતથી આપણે અકસ્માતને આપણે ઓછું કરી શકીએ છીએ. તો એક્સિડન્ટ શું છે એકચ્યુઅલી આપણે જે પણ હાનિ થાય છે એને આપણે શું કહીએ છીએ? એક્સિડન્ટ કહીએ છીએ. એટલે જે પણ જેના લીધે શું કહેવાય છે, અમુક ટાઈમે શું કહેવાય કે અમુક આપણા જે શરીરના અંગો છે એ પણ શું કહેવાય કે ઘવાય છે, અથવા અમુક પર્સનનું શું કહેવાય કે હંમેશા માટે જતું પણ રહે છે. તો આ એક્સિડન્ટથી બચવા માટે આપણે અમુક સાવધાની રાખીએ તો એ એક્સિડન્ટ આપણું થતું નથી. જેમ કે હવે ઉદ્યોગોમાં આપણે મશીન ચલાવતા હોઈએ તો આપણે શું કહેવાય કે જે ત્યાંના પોશાક છે એ પોશાક આપણે પહેરીને રાખીએ તો શું થાય કે આપણો એક્સિડન્ટ થવાની સંભાવના બહુ ઓછી થઈ જાય છે. અને અગર આપણે પોતાના મનમાની પ્રમાણે આપણે કંઈ પણ કરીએ, ત્યાં પોતાના પ્રમાણે આપણે પોશાક પહેરીને આવીએ તો અમુક ટાઈમે શું થાય છે, મશીનને શું કહેવાય કે મશીનમાં તમારો કપડો કે કંઈ પણ સમથિંગ આવી જવાથી તમારું શું કહેવાય કે એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે. અથવા આપણે ઉદ્યોગોમાં મશીનને એમ જ ખુલ્લો જે હોય છે એનો શું કહેવાય કે ફરવાવાળો ભાગ છે, કે જે પણ ફરવાવાળો જે ભાગ છે એને આપણે ઓપન રાખીએ તો શું થઈ જાય કે એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે. અથવા આપણે ઇલેક્ટ્રિકલ રૂપમાં જોઈએ છીએ તો અમુક ટાઈમે શું થાય છે કે અર્થિંગ નહીં લગાવીએ તો શું થાય કે અમુક ટાઈમે વાયર કપાઈ જવાથી આપણને શોક લાગવાની સંભાવના રહે છે. તો આ શું છે, આપણી બેદરકારીને લીધે છે. અગર આપણે અર્થિંગ રાખીએ તો નહીં થાય. તો આવી રીતે આપણે શું કહેવાય કે આગળ જોઈશું કે એક્સિડન્ટ થવાના કારણો શું છે. તો પહેલું અહીંયા છે દુર્ઘટના માટેના 3 કારણો છે. મેને નહીં દેખા, એટલે મેને નહીં દેખા. હવે આ રીઝન કહેવાય કે મેને નહીં દેખા. તો જોવું જોઈએ કે ભાઈ અમુક ટાઈમ ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો તમને લોકોને ખબર જોવું જોઈએ કે કઈ વસ્તુ ક્યાં છે, કે જેનાથી થાય અમુક ટાઈમે અજાણતા શું કહેવાય કે એક્સિડન્ટ થાય. અમુક ટાઈમે અજાણતા થવાથી અગર એક્સિડન્ટ થાય તો તમને એ શું કહેવાય કે એને ઓછું કરી શકો. તો બીજું શું રીઝન છે, મેં નહીં સોચાતા. તો આઈ ડોન્ટ થિંક મીન્સ હવે એક્સિડન્ટ ક્યારે થાય કે જ્યારે આપણે વિચાર્યા વગર કોઈ પણ કામ કરી લઈએ તો શું થાય કે આપણે શું કહેવાય કે એક્સિડન્ટ ના ભોગ છે. મુझे નહીં પતા છે. હવે મુझे નહીં પતા થા મીન્સ શું થયું કે હવે તમને કોઈ પણ વસ્તુનું જ્ઞાન નહીં હોય અને એ વસ્તુ તમે કરવા જાઓ તો શું થઈ જાય છે, એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે. જેમ કે અહીંયા તમારા પોસ્ટરમાં બતાવ્યું છે, જે આ પોસ્ટર છે તમને ત્યાં બતાવવામાં આવે છે કે જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુની નોલેજ નહીં હોય તો મુझे નહીં પતા હતા, જ્યાં સુધી નોલેજ નહીં હોય ત્યાં સુધી એ વસ્તુને આપણે અડવાનું નહીં. આપણે એક કામ કરી શકીએ. તો જ્યાં સુધી નોલેજ નહીં હોય ત્યારે આપણે એ વસ્તુનું આપણે શું કરીએ કે અડવાનું નહીં. ઓકે. સેમ એવી રીતે ઉપકરણની જાણકારી, એટલે અમુક ટાઈમે શું કહે કે એક્સિડન્ટ અગર આપણને કોઈ પણ ઉપકરણ જે છે તો એની જાણકારી હોય તો આપણે મેં જેમ પહેલાં કીધું કે એનું નિવારણ કરી શકીએ છીએ. હવે જે અહીંયા શું કહેવાય કે કાર્ટૂન બતાવ્યું છે એક છે અને આ બીજો છે. તો કોઈ પણ વસ્તુ હવે હરખી રીતે આપણે જેમ
ઉઠાવવું જોઈએ એવી રીતે આપણે ઉચકીએ તો શું થાય કે એક્સિડન્ટ થવાની, એક્સિડન્ટ એટલે આપણને જે પણ હાનિ થાય છે એને જ એક્સિડન્ટ કહીએ છીએ. અહીંયા શું થાય કે આપણને અગર આવી રીતે હલકી રીતે બેસીને હવે વસ્તુને ઉચકીએ તો શું થાય કે આપણને કોઈ પણ જાતની હાનિ થાય નહીં. પણ આ પર્સનને આવી રીતે આપણે પોઝિશનમાં રહીને વસ્તુને ઉઠાવીએ તો શું થાય, આપણને એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે. તો આ શું થયું કે આ જે છે આપણે જોયું તો એક્સિડન્ટ કઈ રીતે થાય છે અને કેવી રીતે આપણે એનાથી બચી શકીએ છીએ. ક્યાં પણ તમે જીવન તમારું કે રોજ જરૂરિયાતની જીવનમાં પણ તમે આ જોઈ શકો કે આવી રીતે સાવધાની નહીં રાખો તો તમારે શું કહેવાય એક્સિડન્ટ થવાની સંભાવના છે. હવે શું છે આપણે જોઈશું કે ઇન્ડસ્ટ્રીમાં જે સેફટી માટે હવે આ અકસ્માતને નિવારવા માટે જે ઇન્ડસ્ટ્રી દ્વારા પહેલ કરવામાં આવે છે એને આપણે જોઈશું. તો એ અલગ અલગ શું કહેવાય સિમ્બોલ તરીકે દર્શાવવામાં આવે છે. જેમ કે પહેલું છે મેન્ડેટરી. મેન્ડેટરી એટલે એ વસ્તુનું ખાસ પાલન કરવાનું. આગળ પણ આપણે જોઈશું મેન્ડેટરીમાં શું શું આવશે, આ ઇન્ફોર્મેશન છે. પછી છે ફાઇટિંગ ઇન્ફોર્મેશન. ફાઇટિંગ માટેનો જે ઇક્વિપમેન્ટ હોય છે ક્યાં મૂકેલું છે એના વિશે કહેશે. પ્રોવિઝન એટલે આ વસ્તુ કરવાનું જ નહીં ઇન્ડસ્ટ્રીમાં એનો વિશે આ કહેશે. વોર્નિંગ મીન્સ અહીંયા ચેતવણી આવશે કે તમે આ વસ્તુ નહીં કરો ને તો તમને હાનિ થવાની સંભાવના છે. જનરલ ઇન્ફોર્મેશન જે હોય છે કે એ વસ્તુ તમને ફોલો કરવાનું હોય છે. તો આ બધી શું છે કે સાઇનો છે જેને શું કહેવાય કે તમને ફોલો કર્યો તો તમારા અકસ્માત થવાની સંભાવના 0% રહે છે. તો પહેલો જે છે એ ફાયર ફાઇટિંગ ઇન્ફોર્મેશન, જે તમે પહેલા તમને લોકોને બતાવ્યું ફાયર ફાઇટિંગ ઇન્ફોર્મેશનને આવી રીતે ફાયર એલાર્મ માટેનો અહીંયા સિમ્બોલ બતાવેલો હોય કે જે જગ્યાએ ફાયર એલાર્મ હોય તો ત્યાં એ આવો સિમ્બોલ હોય છે. ફાયર માટેનો ટેલિફોન નંબર અહીંયા એટલે આવી રીતે સિમ્બોલ જ્યાં બતાવ્યો હોય તો ત્યાંથી આપણે તમે જ્યારે પણ આગ લાગે તો એ ટાઈમે તમે આનો યુઝ કરી શકો છો. સ્પ્રિંકલર સ્ટોપ વોલ્વ, પાણી માટેનું જે જ્યારે આગ લાગે તો એ ટાઈમે આપણે અહીંયા વોલ્વથી યુઝ કરીને આપણે આગ પર કાબુ કરી શકીએ છીએ. ઓકે, લોકેશન ઓફ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ આવી રીતે લોકેશન બતાવશે કે જ્યાં પણ આ સિમ્બોલ હોય તો સમજી જવાનું ફાયર ફાઇટિંગ માટેનો જે ઇક્વિપમેન્ટ છે એ અહીંયા મૂકવામાં આવે છે. ફાયર એક્સટિંગ્વિશર, આગને બુઝાવવા માટે, બરાબર. તો જ્યાં આવી રીતે સિમ્બોલ હોય તો સમજી જવાનું કે અહીંયા શું મૂક્યું છે એ ફાયર ફાઇટિંગ એક્સટિંગ્વિશર મૂક્યું છે. આવી રીતે આ સિમ્બોલનો યુઝ કરીને તમે જે એક્સિડન્ટ છે એનાથી આપણે બચી શકીએ છીએ. આ જનરલ ઇન્ફોર્મેશન છે. ફર્સ્ટ એડ, હવે જ્યાં અમુક ટાઈમે તમને લોકોને પહેલા કે પ્રાથમિક સારવાર માટે તો અમુક ટાઈમે એક્સિડન્ટ થાય તો આપણે ડોક્ટરે આવે એના પહેલા જે આપણે સારવાર આપીએ છીએ એને શું કહીએ છીએ આપણે ફર્સ્ટ એડ. તો એ જે યુઝ કરીએ છીએ ઇક્વિપમેન્ટ એને શું કહીએ છીએ ફર્સ્ટ એડ ઇક્વિપમેન્ટ કહીએ છીએ. તો આ ફર્સ્ટ એડ ઇક્વિપમેન્ટ આપણે કહી શકીએ. જનરલ ડાયરેક્શન એટલે આ સાઈડે જ આપણે શું કહેવાય જવાનું હોય તો આ સાઈડે આપણે જવાનું હોય ને આવવાનું હોય તો બીજા સાઈડ હોય. તો આવી રીતે અહીંયા જનરલ ઇન્ફોર્મેશન છે. એના સિવાય કોઈ પણ બીજા રસ્તા પર આપણે જવાનું નહીં તો અકસ્માત થવાની સંભાવના રહે છે. મેન ફર્સ્ટ એડ સ્ટેશન, આ મેન જે માણસ છે એટલે અમુક જગ્યાએ શું હાયર કર્યું હોય તો એ સ્ટેશન હોય છે. આઈને સાફ કરવા માટેનો હોય છે. પછી ઇમરજન્સી એસેમ્બલી પોઈન્ટ, ઇમરજન્સી અમુક ટાઈમે મોટો અકસ્માત હોય, આગ લાગે તો એ બધાને એકઠા કરવા માટે જે જગ્યા હોય છે ત્યાં આવી સિમ્બોલ લગાવેલું હોય છે. આ સિમ્બોલનો મતલબ જ્યાં પણ ઇન્ડસ્ટ્રીમાં જઈએ તો આ સિમ્બોલનો મતલબ એ જ થશે કે આપણે અહીંયા એસેમ્બલ એટલે કલેક્ટ થવાના છે બધાએ. બ્લાસ્ટિંગ પોઈન્ટ, પાણીને બ્લાસ્ટ કરવાનું હોય તો ત્યાં માટેનું છે. આઇસોલેટર સ્વિચ એટલે ઇલેક્ટ્રિકને કાપ કરવું હોય તો આવી રીતે સિમ્બોલ લગાવેલો હોય. કોઈ પણ જાતનો અકસ્માત થાય તો ઇલેક્ટ્રિકને કાપ કરી દીધા તો આપણને ખબર હોય કે કઈ જગ્યાએ છે તો જ આપણે શું કરીએ છીએ કટઆઉટ કરી શકીએ છીએ. પછી આ મેન્ડેટરી એટલે આ વસ્તુને તમને ફોલો જ કરવાનું. જ્યારે પણ તમે ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો આવી રીતે સિમ્બોલ લગાવી કે તમે આ અગર ત્યાં એજાર્ડસ વધારે જેવું કંઈક કેમિકલનું હોય તો તમે આંખ પર ગોગલ્સ લગાવીને જાઓ, માથા પર તમે શું કહેવાય કે ટોપી પહેરીને જ જાઓ. રેસ્પિરેટરી પ્રોટેક્શન હોય છે. પછી હિયરિંગ પ્રોટેક્શન, કાનમાં પેલા ડટ્ટા જેવું હોય છે એ પહેરીને જાઓ. પછી તમે ક્લોથ જે છે
જ્યાં પહેરવાની તો ત્યાં તમે આવી રીતે ક્લોથ પહેરીને જાઓ. કીપ ધીસ એરિયા, તમે જ્યાં કચરો છે એ, આ બધી સિમ્બોલ આપણા ઇન્ડસ્ટ્રીમાં હોય જ છે. અને આ બધા સિમ્બોલ વિશે આપણને નોલેજ હોય કે આ સિમ્બોલનો મતલબ શું થાય. અગર આ બધા સિમ્બોલને આપણે ફોલો કરીએ તો શું થાય, એક્સિડન્ટ થવાની સંભાવના બહુ ઓછી રહે છે. ત્યાં હેન્ડ પ્રોટેક્શન માટે તો અહીંયા મૂકેલું હોય કે હેન્ડ પ્રોટેક્શન માટેના સાધનો અહીંયા મૂકેલા છે. હોય પગ પ્રોટેક્શન માટેના શૂઝ જે છે અહીંયા મૂકેલા છે. આવી રીતે સિમ્બોલનો યુઝ કરીને આપણે માહિતગાર થઈ શકીએ છીએ કે આ વસ્તુ ક્યાં છે અને ક્યાં પહેરીને જવાનું છે. એ બધું તમને સિમ્બોલ મૂકેલા નોલેજ હોય તો જ આપણે એનાથી શું થાય છે, પ્રોટેક્શન પોતાની કરી શકીએ છીએ. આ વસ્તુ નહીં કરવાની. આવી રીતે સિમ્બોલ જ્યાં પણ બતાવેલો હોય તો તે જગ્યાએ આ વસ્તુ નહીં, સ્મોકિંગ નહીં કરવાનું, નોટ ડ્રિંકિંગ વોટર, પાણી પીવાનું ત્યાં વોટર નહીં હોય તો એ જગ્યાએ પાણી હોય પણ પાણી એ નહીં હોય તો તે જગ્યાએ સિમ્બોલ હોય છે. અહીંયા આગ એટલે કોઈ પણ જાતનું માચિસ કે યુઝ નહીં કરવાનું, બરાબર. આલ્કોહોલ નહીં પીવાનું, વોટર એઝ એ recognized agent prohibited, entry for heavy vehicle. આવી રીતે જે સિમ્બોલ હોય છે તો એ વસ્તુ આપણે કરવાનું નથી. આ વોર્નિંગ જનરલ વોર્નિંગ ડેન્જર, આવી રીતે સિમ્બોલ હોય તો જનરલ વોર્નિંગ છે. આ તમે નહીં કરશો તો તમને અકસ્માત થવાની સંભાવના છે. આ બધી વસ્તુઓ છે તમને ફોલો કરવાનું જ છે. નહીં કરશો તો વધારે ગંભીર તમને શું કહેવાય કે અકસ્માત થઈ શકે છે. આ બે વસ્તુ તો મોસ્ટ પ્રોવિઝન અને મેન્ડેટરી, બે વસ્તુ તો મોસ્ટ ઓફ કરવાનું જ છે. તમને લોકોને નહીં યુઝ કરશો તો તમને વધારે કરશો. ને આ વોર્નિંગ છે કે આ વોર્નિંગ આપે છે કે તમે નહીં કરશો તો તમને સંભાવના, હવે તમે કરો કે નહીં કરો, જસ્ટ વોર્નિંગ વાળું છે અને મેન્ડેટરી નથી. તમે જોશો જનરલ વોર્નિંગ છે, વોર્નિંગ ઓફ ઇલેક્ટ્રિક શોક હેઝાર્ડસ નું આવી છે સિમ્બોલ હોય છે. વોર્નિંગ ઓફ હેઝાર્ડ આગનું હોય છે. વોર્નિંગ ઓફ સસ્પેન્ડેડ લોડ્સ એટલે છૂટા લોડને છોડવાની જગ્યા હોય છે. ફિયર ઓફ સીઇંગ ઓબ્જેક્ટ્સ ડેન્જર, પછી વોર્નિંગ ઓફ એક્સપ્લોઝન હેઝાર્ડ્સ, વોર્નિંગ પ્રેશર હેઝાર્ડ્સ. આવી રીતે તમને વોર્નિંગનો સિમ્બોલ છે. તો આવી રીતે અહીંયા તમને એક છેલ્લે સૂત્ર આપ્યું છે, આપકે પરિવાર કો આપકી જરૂરત છે, કામ में रफाई न करे सुरक्षा को. એટલે તમારું કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા જાઓ તો તમારો ફર્સ્ટ ડ્યુટી શું છે, તમારો ફર્સ્ટ ડ્યુટી છે કે સેફટી તમે રાખશો તો એક્સિડન્ટ થવાની સંભાવના 0% હશે. એટલે તમારે સૌથી પહેલા શું હોવું જોઈએ કે સેફટીનું આપણને ખ્યાલ હોવો જોઈએ. એના સિમ્બોલ જે છે એના પણ આપણને ખ્યાલ હોવા જોઈએ. તો આ પ્રમાણે આપણે આજનું ટોપિક પૂરું કરીએ. જે હતું એક્સિડન્ટ સેફટી એન્ડ સેફટી સિમ્બોલ. એક્સિડન્ટ સેફટી એન્ડ સેફટી સિમ્બોલ જે ટોપિક હતું એ તમને આજે સમજાયું હશે. જે પણ કંઈ પણ કમેન્ટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં, તો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. થેન્ક યુ.